અને ભક્તો, જે કામ તમે હાથમાં લો એ પૂરો ન થાય ત્યાં સુધી માણસને સંતોષ ન થાય. કોઈ ડ્યુટી તમે બજાવો છો, અધૂરું કામ છોડીને આવો તો તમને સંતોષ ન થાય. લોકનું કાર્ય અધૂરું રહે તો જો અસંતોષ થાય, આ ધરતી ઉપર પણ કઈક ડ્યુટી બજાવવા આપણે આવ્યા છે, એક ફરજો નિભાવવા માટે આવ્યા છે. એક ફરજો નિભાવજો, મસ્ત મજા આવી જાય. શરીર માટે પણ ફરજ નિભાવજો. શરીર કેમ કરીને સ્વસ્થ રહે એમ વર્તવું એ ફરજ છે. તમે ગમે તે ખાઈ લો, ગમે તે પી લો, ગમે ત્યાં ખાઈ લો, ગમે તેવું ખાઈ લો, ગમે ત્યારે ખાઈ લો, ગમે તેટલું ખાઈ લો, આ બધું જ તમારા શરીર ફરજ ગુમાવે છે. ક્યાં ખાવું, કેટલું ખાવું, કેવું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, અનુસંધાન જે ચૂકે એનું શરીર રોગનું ઘર બની જાય. શરીરની ફરજ તમે ગુમાવી એટલે તમારી મોજ મારી જાય. એક પણ ફરજ તમે ગુમાવો એટલે મોજ મારી જાય. હું તમને કહું, તમે મર્સિડીઝ ગાડી હાંકી રહ્યા છો, એકાદ ફરજ ગુમાવી. બ્રેક મારવાનો ટાઈમ આવ્યો ત્યારે બ્રેક નો મારી, ફરજ ગુમાવી. સ્ટેરિંગ ઘુમાડવાનો ટાઈમ આવ્યો ત્યારે સ્ટેરિંગ નો ઘુમાડ્યું, ફરજ ગુમાવી. ગાડીને જે બાજુ ટર્ન મારવો જોઈએ એ બાજુ ટર્ન ન માર્યો, ફરજ ગુમાવી. એક ગુમાવી, પતી ગયું. જીવન પણ એવું છે, અનેક ફરજો નિભાવવાની. એક ફરજ તમે ગુમાવશો, મોજ મારી જાય. શરીર સ્વાસ્થ્ય એ ફરજ છે. ને તો હું તમને એમ કહું, માવાને ભગવાનને હું લેવા દેવા? તમે માવો કોણ, ભગવાન રાજી નો થાય? સીધી વાત છે. કનેક્શન ખરું કઈ છે? તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવશો. સ્વચ્છ મન રાખવા માટે સ્વચ્છ જીવન બહુ જરૂરી છે. તમે માવો ખાતા હતા, એમાં ઠાકોરજી વાંધો નહોતો, પણ માવો ખાતા તમારું મન એને આધીન બની ગયું. અને તમે માળા કરતા હશો, પૂજામાં બેઠા હશો, કથામાં બેઠા હશો, દેહાઈ બેહશે, મન માવામાં રમશે, તમે ફરજ ગુમાવી. અત્યારે માણસો પર બુદ્ધિ બહુ ને આ બધા તર્ક કરે. શાસ્ત્ર જે વાતોનો નિષેધ કર્યો છે એ નિષેધ જ હોય. આ ન કરું તો ન જ કરાય. અન ભૂલતા નહીં. કરવાનું ઘણું છે, ન કરવાનું ઘણું છે. કરવાનું થોડુંક ઓછું થશે ને તો પોસાશે, નહીં કરવાનું તો નહીં જ કરતા. કરવાનું નહીં કરો तो જ્યારે સંકલ્પ થાય તેમ પ્રારંभ કરશે, ફળની પ્રાપ્તિ થશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. हरकथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.